જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 21 હે માનવ, આપણને ખબર જ છે કે આપણે તો અનેક ગુનાઓથી ભરપૂર ભરેલા છીએ, બરાબર? છતાં પણ આપણે આપણને મહાન માનતા હોઈએ છીએ. એનો પણ કોઈ વાંધો નથી, કેમ કે આખું જગત જ કપટી છે. કેમ કે આ ત્રિલોકીનો ખેલ જ ખોટો છે. એ પણ અવતાર ધરીને આવે છે ને કપટ કરે છે, અને એને જ ભજવાની અલગ અલગ રીત શીખવે છે. તો માનવ શું કરે? પણ સમજવાનું તે છે કે એ બધું દેવોનું જ્ઞાન છે, એટલે કપટ વૃત્તિ તો આવે જ. પણ માનવે શું સમજવાનું છે? તો સંતોની વાણીના શબ્દો. તો કેમ? તો એટલા માટે કે સંતોની વાણીમાં કપટી દેવોને છોડીને ખોટી વૃત્તિઓ છોડાવે છે, અને એ નિરાકાર પરમાત્માને નજરે બતાવીને ભજવાનું કહે છે. એટલે દાસલાલ સદગુરુ પ્રવીણરામને કહે છે કે હે ગુરુદેવ, હે દયાળુ, હું અરજી કરીને તમને મારી અરજી સંભળાવું છું, તો તમે સાંભળો. મારા અનેક ગુનાઓ છે, તમારા આસન પણ હું છીનવી ઉછાળી લઉં એવા તો અભિમાન ભરેલા છે. હે પ્રભુ, આપ તો આશ્રમ વિનાના સાધુ સંસારી, સર્વ દિનના દાતાર, તમારા વિના સેવક કદી પણ પાર ન ઉતરે. તમે તો જતી એટલે પરમાત્મા અને સતી એટલે સુરતા, એટલે સુરતાથી પરમાત્માનું સ્મરણ કરતા અને અનેક કર્મીઓને તાર્યા છે. તો હવે કહે છે કે તો સ્વામી સંસારી તો પણ ઉદ્ધાર હોય. તો એવું કહેવાનું છે કે સંસારી હોવા છતાં એમને સુરતા ભજનથી બધી જ નાડીઓ શુદ્ધ કરીને એક એક નસને તોડી નાખેલી હોય છે. એટલે સંસારી હોવા છતાં સંન્યાસી બની ગયેલા હોય છે. સંન્યાસી બનવામાં કઈ સફેદ કે લાલ પીળા કપડાં પહેરીને કે ટીલા ટપકા અને માળા પહેરી કરીને કઈ સંન્યાસી નથી બની જવાતું. સંન્યાસી બનવા માટે તો સુરતા ભજન જ કરવું પડે છે. એમ તો પડદા પાછળ રહીને અનેક કુકર્મ કરનારા સંન્યાસી તો કરોડો મળશે. એવા સંન્યાસીઓથી કોઈ જીવનો ઉદ્ધાર થાય નહીં. જે સુરતા ભજન કરતા હોય, જગત વચ્ચે જ રહેતા હોય, એવા સંન્યાસી મળે તો જીવનો ઉદ્ધાર થાય. સુરતા ભજન કરતા સંન્યાસીને કોઈ આશ્રમમાં એકલા રહેવાની જરૂર નથી હોતી. હા, એ જરૂર કે ભજન કરવા માટે એકાંત વધુ સેવે છે. એ જીવના ગુણ અવગુણ કશું જ ન જોવે, પણ આપણા કામ સુધારવાના પ્રયત્ન કરે. જો જીવ એ કામમાં આગળ વધે તો એમનો ઉદ્ધાર થાય, અને જીવ એમના કામ સુધારવા જ ન માગતો હોય તો પછી એમનો ઉદ્ધાર તો ઠીક, પણ કોઈ કામ પણ નથી સરતા. તો સત્ય સંન્યાસી કહીએ તો હરિમહેર મહેલના માલિક તમે જ છો. તો હે સદગુરુ સાહેબ, એ જ તમારો સાર છે. ત્યાં કોઈના જબરજોર ન ચાલે, ત્યાં તો મોટા મોટા પણ હારી ગયા છે. હે સતચિત આનંદ અલખ અજાણ તારો કઈ શું વિસ્તાર છે, તો હું કેમ કરીને વર્ણવું. તમારો તો કદી પાર ના આવે એવા સુખસાગર સિંધુ જહાજ છો. જેટલી જીવની પ્યાસ એટલી જીત તો પૂરી કરી, એવો સર્વ સમર્થ નિર્ધારા. તો હે પ્રભુ, આ દાસલાલની એક જ અરજી સાંભળો. જય સદગુરુદેવ. સાચી વિગત મારી સાંભળો, હે દાતા સદગુરુ દીન દયાળુ રે. સાચી વિગત મારી સાંભળો, હું મારી કંઈક અરજી સંભળાવું. મુજમાં ગુનાય અનેક છે, સાચી વિગત મારી સાંભળો. તારું તો આસાન જ કહીએ, દે તો હું છીનવી લેત ઉછાળી રે. સાચી વિગત મારી સાંભળો. આશ્રમ વિનાના સાધુ સંસારી,
સર્વ દિનના હે દતાર રે તારા વિના શું સેવક કદી ન પાર રે સાચી વિગત સદગુરુ સાંભળો જતી સતી અને કરમી તાર્યા જતી સતી અને કરમી તારિયા અનંતાય પાર રે સાચી વિગત મારી સાંભળો તો એ કાંઈ સ્વામી સંસારી તો પણ ઉદાર સાચી વિગત મારી સાંભળો ગુણ રે અવગુણ કય નવ જોવે સર્વે સુધારે કામ રે મહાલ હરી મેરના મહાલરી મેરના મલિક સાહેબ તારો સાર છે સાચી વિગત મારી સાંભળો હે દાતા સદગુરુ દીન દયાળુ રે સાચી વિગત મારી સાંભળો ચોર રે જબર કોઈના નહીં ચાલે મોટા મોટા ગયારી રે સતચિત આનંદ યલખ જાણો તારી કાંઈ વર્ણવી વિસ્તાર રે સાચી વિગત મારી સાંભળો તારો પાર આવે નહીં કદી તું સુખ સાગર સિંધુ જહાજ રે ચેટલી પ્યારાયને જીત કરી ધુરી તું સમર્થ નિરાધાર રે સાચી વિગત મારી સાંભળો દાસલાલની એક જ અરજી સાંભળો સરજનો આર રે સદગુરુ પ્રવીણામ તમે સાંભળો હવે મને છેલ્લો જન્મ કરી આપો રે સાચી વિગત મારી સાંભળો હે દાતા ધન હે દાતા સદગુરુ દીન દયાળુ રે સાચી વિગત મારી સાંભળો રામ ભરોસે જે મનથી સમજ્યા તેમણે હરિભજન ગુણ ગાયા અને જેમણે સમદમ કરીને એટલે સાજ કરીને સુવાને પકડ્યો એમને રામ નામના સમરણમાં જરા પણ ઢીલ ન કરી એ સુવાને રૂપ કે રેખા નથી અને ઉપર પાંખ વિના ઉડ્યો જ્યાં ધરતી વિના વાડી અને વાડી વિના બાગ અને એમાં પાછી અમર કેરી બેસાડી એ કેરી પણ ચાંચ વિના તોડી જેથી બહુ જ આનંદ આવ્યો તો હે માનવ એવા શિખર ગોખમાં નિર્ભય ખેલો જ્યાં કોઈ બિલો નહીં આવે એટલે એમ નહીં આવે
એવું કહે છે. તો આ બધી વાત સદગુરુ પ્રવીણરામની કૃપાથી સમજીને દાસલાલ અતિ સુખ પામ્યા. જય સદગુરુદેવ. સમજ્યો રે મન તોતા હરિના ભજન ગુણ ગાયા રે. સમજ્યો રે મન તોતા સમદમો સાજ સુવાને પકડ્યો. સ્મરણ પેયન કર્યા રે. સમજ્યો રે મન તોતા જેસુઓને રૂપ ન રેખા પાંખ વિનાયા તરયુડ્યો રે. સમજ્યો રે મન તોતા ઘર વિના બાગ બાગ વિના વાડી અંબર કેરી બેસાડી રે. સમજ્યો રે મન તોતા પાંચ વિના કેરી તોડી સાચ વિના કેરી તોડી તે તો તોડી આનંદમાં લેરાયો રે. સમજ્યો રે મન તોતા શિખર ગોખમાં નિર્ભય ખેલો ત્યાં બિલ્લો નહીં આવે રે. સમજ્યો રે મન તોતા પ્રવીણ રામ સદગુરુની કૃપાથી દાસલાલ સમજી સુખ પામ્યા રે. સમજ્યો રે મન તોતા સમજ્યો રે મન તોતા. રામ ભરોસે. તો હે ભગવાન, તું તારા ભક્તોને કેમ સતાવે છે? તારા ભક્તો તો તારા ભજનના ભૂખ્યા છે. તો તું ભક્તોને સતાવવાની એવી નાદાની છોડી દે. કેમ કે તારા ભક્તોને તારી ભક્તિમાં બહુ ભંગ પડે છે, જેથી બહુ જ નુકસાન પણ થાય છે. જગત પણ તારા ભક્તોની નિંદા કરે છે, એવા અપમાન સહેવાતા નથી. હે પ્રભુ, આ ભક્તો તારા જ સંતાન છે, એમને સતાવે છે તો તારા ગુણ પણ ન ગાઈ શકે. તો કોણ તારા ગુણ ગાય કે ધ્યાન ધરે? તો ભક્તો કંઈ જ ન પામે તો તારી જ લાજ જાય છે. તો અમે તારા દ્વારે ઊભા રહીને પુકાર કરીએ છીએ કે હે દયાવર પ્રવીણરામ, દયા કરીને અમને વચન આપો અને અમારા સંકટ નિવારો અને આ દાસલાલને ઉગારો અને અરજ અમારી સાંભળો. દાસલાલ કહે છે કે અમે તો સદગુરુ પ્રવીણરામ પ્રભુનું મહાન જ્ઞાન સાંભળ્યું છે, તો અમારી આશા પૂરી કરો અને મને તમારો દાસ જાણો. જય સદગુરુદેવ. ભક્તોને કેમ સતાવે ભગવાન, ભક્તોને કેમ સતાવે. ભક્તો તમારા ભજન ભૂખા છોડી દિયો નાદાની. ભક્તોને કેમ સતાવે. ભક્તિમાં ભંગ પડે ભક્તોને ઘણું થાય નુકસાન. ભક્ત ભક્તોની નિંદા રે કરે, સેવાય નહીં અપમાન. ભક્તોની કેમ સતાવે. ભક્તો સતાવે નહીં ગુણ ગાય, કોણ કરે તારું રે ધ્યાન. ક્યાંક ભક્તો ના પામે જાય તારી લાજ. ભગતો તારા સંતાન, ભગતોની કેમ સતાવે ભગવાન. ઉભા રહી પુકારે તમારે દ્વાર, દયાવર આપો વચન રે. સંકટ નિવારો દાસલાલને યુગારો,
અરજ સાંભળો પ્રવીણ રામ ભગતોની, કેમ સતાવે ભગવાન. પ્રવીણ રામ સદગુરુ હરિનું, જ્ઞાન સાંભળ્યું મોહન. દાસલાલની આશા કરી પૂરી, દાસ તમારી તમારો જાણું. ભક્તોને કેમ સતાવે ભગવાન, ભગતોની કેમ સતાવે. રામ ભરોસે. હે માનવ, બેગમ પદના ભેદ તો અલેખા, એટલે લખ્યા લખી ન શકાય એટલા મોટા છે, અને બેગમ એમ મળે પણ નહીં. તો બેગમને શોધવા માટે સુહાગણ સુરતા ચાલે. બેગમ બેગમ તો હર કોઈ કરે છે. તો હે માનવ, આપ તો એમાં જ ભૂલા પડ્યા છો. બેગમ એમ કહ્યો કહેવાતો નથી અને લખ્યો લખી શકાતો નથી, તો બેગમની ગમ કેમ લઈએ? બેગમ તો અગમ અથાગ છે, એટલે જ્યાં છે ત્યાંનો ત્યાં જ અટલ છે. બેગમ પરાપશ્યંતી કે મધ્યમાં વેખરી એમાં પણ નથી. તો કોઈ નભની રેસ લખે તો એ અવિચલ બેગમને પામે. બેગમ પદ કથણીમાં ન આવે, એવા શબ્દ એના છે જેની સામે સારા શબ્દ થાકે, છતાં એમના કોઈ શબ્દ એના સમાન ન આવે. જેમ સૌ કોઈ કહે તે પણ નહીં, તો એ ગુંગો ગોળ ખાય. એટલે કોઈ ગુંગો એ શાન સમજે, પણ એમની શાન કોઈ નથી સમજી શકતા. સદગુરુ પ્રવીણરામ કહે છે કે એના નામ રૂપ પણ નથી, એવા સત અચલ બેગમ છે. જય સદગુરુદેવ. બેગમ પદના ભેદ લેખા, બેગમ એમ ના મળે રે. બેગમ પદના ભેદ લેખા, બેગમને શોધવા ચાલીશું હાગણ. આપ જ રહી ભૂલા, બેગમ પદ લેખા. બેગમ બેગમ સહુ કહે રે, બેગમ કયો નવ જાય રે. બેગમ પદ ના ભેદ લેખા, બેગમની ગમ કેમ લઈએ. બેગમ યગમય થાય રે. અગમ બેગમ પદના ભેદ લેખા, પરાપશ્યંતી મધ્ય વૈખરી. બેગમ શબ્દમાં નહીં રે. બેગમ પદના ભેદ લેખા, જે કોઈ નભની રેસ લખે. અવિચલ બેગમ અચલ, બેગમ પદના ભેદ લેખા. બેગમ પદ કથણીમાં નહીં, સારા શબ્દ થાય કા. બેગમ પદના ભેદ લેખા, કહે રે તે પણ નહીં, જ્યાં ગુંગા ગોળ ખાય રે. બેગમ પદના ભેદ લેખા, નામ રૂપ પ્રવીણ રામ પણ નહીં, સત બેગમય ચલ રે. બેગમ પદના ભેદ લેખા, બેગમ પદના ભેદ લેખા. રામ ભરોસે. તો સંતો કહે છે કે નામ વિના કોઈ વસ્તુ નથી હોતી. નામી હતા એને અનામી કેમ કહી શકાય? છતાં પણ પરમાત્મા નામી હોવા છતાં અનામી કહેવાય છે. તો એ મહેરમને કોઈક લખી શકે કે એમને કોઈક પામે છે, પરંતુ એ અનામી એટલે હરિને પામવાનો માર્ગ બહુ જ દુર્લભ છે. પણ જે કોઈ એ માર્ગ પર ચાલે એ બે ધડક બે ફિકર છોડીને ચાલે છે. પરમાત્મા સિવાય કોઈના ધ્યાન નથી ધર્યા એમને તો તન પણ ખોવાઈ ગયા, એટલે તન જેવું એમને કશું જ નથી લાગતું. આપ એ હરિપદ અટલ જોઈને નિરંતર નિર્વાણ પદ જોયા. એવા પૂરા અનામી નિર્બંધન નુરા સક્કડમાં રમી રહેલ છે.
ત્યાં જગત નથી જોગી કે કોઈ હકીમ કે રોગી નથી. વેદ અને સંતો કહે છે કે એ તો નિત્ય નિત્ય કેવળ સ્થિર સ્થાયી છે. તીવ્ર વૈરાગ પરમ જ્ઞાન હોય ત્યાં મન માયા ન આવે. એવા પ્રવીણરામ ચેતન પ્રભુ કહે છે કે ત્યાં દ્વૈત લેશ માત્ર પણ ન હોય. જય સદગુરુદેવ. નામી અતાય નામી કહ્યા નવ જાય, લખે કાય ને રમ પામે. નામી અતાય નામી કહ્યા નવ જાય, હરિનો રાવ છે દુર્લભ, ચાલે બે ધડક ફિકર છોડીને, કોઈના ધ્યાન નહીં ધૈરામ. તન ખોવાઈ ગયા સારા, નામી હતાય નામી કહ્યા નવ જાય. હરિપદ અટલ આપે જોઈ, નિરંતર નિર્વાણ પદ જોયા. નામી નિર બંધન નુરામ, સકળ માર મીરયા પુરા. નામી હતાય નામી કહ્યા નવ જાય. આપ ત્યાં જગત નહીં જોગી, ના કોઈ હકીમ નહીં રોગી. વેદ સંત કહે એ દર્શાવ્યા, હે નિત્ય નિત્ય કેવળ સ્થિર સ્થાય. નામી હતાય નામી કહ્યા નવ જાય. તીવ્ર વિરાગ પૂર્ણમ પદ તે જ્ઞાન, ત્યાં મન માયા નહીં આવે. પ્રવીણ રામ ચેતન પ્રભુ, હે દ્વૈત ના લેશ નહીં કहीं રે. આમી હતાય નામી કહ્યા નવ જાય. રામ ભરોસે.